નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડિયોની અંદર. ધોરણ 10 અને 12ના જે પણ બોર્ડના રિઝલ્ટ છે એના પરિણામની ફાઇનલ તારીખ છે જાહેર થઈ ગઈ છે. એની સાથે મિત્રો બીજી 3 મહત્વની અપડેટ છે કે જે આ વિડીયોની અંદર તમને આપવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આવતીકાલે મિત્રો એટલે કે ટૂંક સમયની અંદર છે તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે. તારીખ ફાઇનલ છે એ તમને અત્યારે જણાવી દઈએ છીએ. ધોરણ 12માં જે પણ સામાન્ય પ્રવાહ અને સાયન્સ છે આ બંનેનું રિઝલ્ટ એક સાથે જાહેર થવાનું છે. એની સાથે ધોરણ 10માં કેટલા મિત્રો એક્ઝામ આપેલી છે આ બધી માહિતી આ વિડીયોની તમને મળી રહેશે. એની સાથે જો તમે ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તમારો આવે છે એમાં તમારે ક્યાંય પણ નામની અંદર ફેરફાર હોય છે તો એ પણ મિત્રો તમે સુધારી શકો છો. એનો વિડીયો પણ તમને આપણે આ જીપીએ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોવા મળી જશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં તમે જોઈ શકો છો પરીક્ષા પૂરી થયા બાદ છે સોમવારથી પરિણામ આવવાનું છે. સોમવારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આવશે અને બુધવારે ધોરણ 10નું પરિણામ છે જાહેર થવાનું છે. મિત્રો અહીંયા તારીખની જો હું તમને વાત કરું તો સોમવાર એટલે કે 4 તારીખના રોજ છે, 4 મેના રોજ છે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ છે આવવાનું છે. ક્યારે? 4 મેના રોજ છે 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આવશે અને ધોરણ 10નું પરિણામ છે એ મિત્રો 6 મેના રોજ છે આવવાનું છે. ક્યારે? 6 મેના રોજ છે ધોરણ 10નું પરિણામ છે આવવાનું છે. કેટલા ઉમેદવારોએ પેપર ચેક કર્યા છે, કેટલા દિવસમાં અને કેટલા વિદ્યાર્થીઓનું પેપર છે ચેક કર્યા છે પણ અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 15,28,000 જેટલા ઉમેદવારોએ છે એ પેપર ચેક કર્યા છે. એનાથી પણ વધુ માહિતી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નીચે આપેલી છે. કેટલા ઉમેદવારો રિપીટર હતા, કઈ રીતનું પેપર ચેકિંગ થયું હતું, એ બધી માહિતી અહીંયા આપેલી છે. આની સાથે મિત્રો તમારે જે પણ ગુજકેટ હોય છે તો ગુજકેટનું પેપર તમારું રિઝલ્ટ છે એ પણ મિત્રો 4 મેના રોજ છે આવવાનું છે. ત્યારે 4 મેના રોજ છે ગુજકેટનું રિઝલ્ટ પણ છે જાહેર થવાનું છે. આની સાથે મિત્રો ટોટલ અહીંયા તમે જોઈ શકો છો કે ગુજકેટના પરિણામની માહિતી પણ છે અહીંયા આપેલી છે. તો આ પ્રમાણે અપડેટ છે. વિડીયો પસંદ હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.